जय श्री कृष्ण, जय हिंद, जय भारत। विद्यार्थी मित्रों, आज આપણે નવું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે સમીકરણ। સમીકરણ વિશે આપણે માહિતી મેળવીએ એ પહેલા તમારી પાસે થોડુંક બેઝિક નોલેજ હશે તો આપણને ચેપ્ટર ભણવામાં મજા પણ આવશે અને સરળતા પણ રહેશે। તો એવું કઈ બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ? તમને આવો પ્રશ્ન થતો હશે। તમારો પ્રશ્ન પણ બરાબર છે। તો ચાલો કઈ બેઝિક નોલેજ તમારે જોઈશું એની આપણે માહિતી મેળવીએ। तो तमने सौप्रथम अहींया आ चिन्हों विषे नॉलेज होवुं जोईए। चिन्हों में शुं छे ए आपणे जोईए। तो याद राखो कि ज्यारे चिन्हों सरखा होय एटले के बे वत्ता छे अने तमे जोई शको छो बे चिन्हों माइनस छे। बे चिन्हों ज्यारे प्लस हशे त्यारे जवाब एटले प्लस आवशे। बे चिन्हों माइनस होय तो प्लस हशे। हवे अहींया जो चिन्हों में तफावत छे एटले के एक प्लस छे बीजू माइनस छे, अहींया एक माइनस छे बीजू प्लस छे। जो आवुं हशे एक प्लस एक माइनस एक प्लस तो हमेशा चिन्होनी बादबाकी करवानी। એટલે કે જે સંખ્યા હશે એ સંખ્યાને તમારે હંમેશા બાદબાકી કરવાની। હવે તમને બીજો પ્રશ્ન એવો થાય કે સાહેબ પ્લસ પ્લસ બરાબર પ્લસ છે પણ આ પ્લસ પ્લસ બરાબર પ્લસ કરવાનું કોનું? સર માઇનસ માઇનસ પ્લસ થાય પણ માઇનસ માઇનસ પ્લસ કોનું કરવાનું? આવો તમને પ્રશ્ન થાય। તમારો પ્રશ્ન પણ વ્યાજબી છે। તો સમજો એમ વાત છે સંખ્યાની। ઉદાહરણ તરીકે -3 -4 તમે સમજી શકો છો કે બંને ચિહ્નો કેવા છે? તમે કહેશો સર બંને ચિહ્નો સરખા છે। તો જ્યારે બંને ચિહ્નો સરખા હોય ત્યારે હંમેશા આ જે સંખ્યા છે એનો તમારે સરવાળો કરવાનો છે। આવું તમે ચેપ્ટર 1 માં ભણ્યા હશો। તો બંને ચિહ્નો અહીંયા કેવા છે? તમે કહેશો સર બંને ચિહ્નો સરખા છે। તો બંને ચિહ્નો સરખા હોય તો અહીંયા થાય સંખ્યાનો સરવાળો। તો 4 ને 3 7। હવે પ્રશ્ન બીજો એવો રહ્યો કે સર ચિહ્ન કોનું મૂકવાનું? તો હંમેશા ચિહ્ન મોટી સંખ્યા હોય એનું મૂકવાનું। બીજું ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ +8 -5। અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો કે સર અહીંયા ચિહ્નો છે ને બંનેના अलग अलग છે। અહીંયા આપણને મેં તમને પહેલા જ કીધું કે જ્યારે પણ ચિહ્નો अलग अलग હશે જો તો હંમેશા શું થાય? બાદબાકી। પણ કોની બાદબાકી કરવાની સાહેબ? એ તો કહો ભાઈ। બાદબાકી તમારે કરવાની છે સંખ્યાની। સંખ્યા કેટલી છે? તો કે 8 અને 5 ચિહ્નો કેવા છે? બેના ચિહ્નો अलग अलग છે। ओके तो આપણે બાદબાકી કરીશું। 8 માંથી 5 જાય તો 3। ચલો હવે જવાબ આવી ગયો ના સાહેબ? બીજું સ્ટેપ જોવાનું કે બે એમાંથી મોટું કોણ છે? ચિહ્નો દબાવી દો। હવે વિચારો મોટું કોણ છે? તમે કહેશો 8। તો 8 ની આગળ કયું ચિહ્ન છે? તમે કહેશો સર 8 ની આગળ પ્લસ છે। તો તમારે જવાબમાં પ્લસ। હંમેશા સરવાળા અને બાદબાકીમાં આ નિયમ તમારા મગજમાં ફિટ कर दो કે ભાઈ હંમેશા સરવાળા બાદબાકીની અંદર જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું। ફરી રિપીટ કરું છું, હંમેશા સરવાળા બાદબાકીમાં જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું। આટલું તમારા મગજમાં ફિટ થઈ ગયું? ઓકે તો હવે આગળ જઈએ આપણે। तो હવે मैं તમને જે પ્રશ્ન કીધો એ પ્રશ્ન ભૂરાને પણ થયો હતો કે સર આ પ્લસ માઇનસ કોનું કરવાનું? એનો જવાબ તમને મળી ગયો। હવે આગળ આપણે જોઈએ તો અહીંયા જુઓ કે x + 4 x + y x + 2 = 4 2x + y 2x + 10 = 2x + 5 = 10। આમાંથી સમીકરણ કયું? આવો પ્રશ્ન તમને એક થાય તો આપણે તો સમીકરણ ભણવાના છે। મેં તો તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સમીકરણ કયું? તો સમીકરણનો પહેલો જે નિયમ છે એ આપણે જોઈએ। આમાંથી હું તમને કહીશ કે ભાઈ જે બરાબર હોય શું હશે? બરાબર। મતલબ બે બાજુ સરખું હોય, બંને બાજુ કેવું હશે? સરખું। પાછું તમને એવું થાય કે સાહેબ બે બાજુ કઈ? તો જો તમે અહીંયા છો તો એક તમારી ડાબી બાજુ આવશે
બીજી તમારી જમણી બાજુ આવશે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ડાબા શોર્ટમાં લખવાનું ડાબા જબા બરાબર એક ડાબી બાજુ બીજી જમણી બાજુ આ બંને બાજુ સરખી હોય આ બાજુ 5 કિલો હોય તો આ બાજુ પણ કેટલા હોવા જોઈએ માય ડિયર 5 કિલો તો આ જે બે બધું સરખું બને એને આપણે સમીકરણ કહે છે હજુ પણ આપણને સમીકરણની વ્યાખ્યા મળી જાય તો વધારે મજા પડે હે ને તો ચલો વ્યાખ્યા તરફ જઈએ તો આ તમને પહેલા જ કહેવામાં આવ્યું છે કે સમતા દર્શાવતા તમને કીધું છે જુઓ સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવાય ફરી જોઈ લો ભાઈ સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે પછી સમતા એટલે શું સાહેબ આ ગાણિતિક વિધાન એટલે શું અને પાછું સાંકેતિક સ્વરૂપ તો અમને ખબર જ ન હોય તો એ પણ સાહેબ શીખવાડો ને ચાલો એ શીખીએ તો સમતા એટલે શું મેં તમને પહેલા જ કીધું આગળ બે સમતા એટલે બે બાજુનું મૂલ્ય કેવું હોવું જોઈએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંને બાજુનું જે મૂલ્ય છે કેવું હશે સરખું હોય તો એને શું કહેવાય છે સમતા બે બાજુ સમતા દર્શાવવી ચલો સાહેબ એ તો ખબર પડી નો પ્રોબ્લેમ પણ હવે મને એવું કહો કે સાહેબ આ ગાણિતિક વિધાન કોને કહેવાય સાદું વિધાન સંયુક્ત વિધાન સંકુલ વિધાન તો અમે સાંભળ્યું પણ આ ગાણિતિક વિધાનમાં અમને ખબર પડતી નથી તો જો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ અહીંયા એક વિધાન છે કોઈ સંખ્યામાં 4 ઉમેરતા તો અહીંયા જો કોઈ સંખ્યામાં 4 ઉમેરતા આ એક ગાણિતિક વિધાન થયું કોઈ સંખ્યામાંથી 18 બાદ કરતા આ પણ એક ગાણિતિક વિધાન થયું કોઈ સંખ્યાનો ચોથો ભાગ આ પણ ગાણિતિક વિધાન છે ગણિતની ભાષામાં લખેલું છે ને સાહેબ આ તો ખબર પડી ગઈ બે ગાણિતિક વિધાન છે પણ આ સાંકેતિક સ્વરૂપ એટલે શું તો એનો સંકેત કેવો તો કે અહીંયા હું કહું છું કે ભાઈ કોઈ સંખ્યામાં 4 ઉમેરતા કોઈ સંખ્યા એટલે મને ખબર નથી અને હું x ધારી લઉં છું એટલે અથવા x y z a b c કોઈ પણ વસ્તુ મેં ધારી લઉં તો એ મારા માટે શું થશે આને ચલ થશે અને હું આને શું કહીશ એબીસીડી નો કોઈ પણ અક્ષર હશે એને હું શું કહીશ ચલ કહીશ અને આ જે ચલ છે એ પોતાની પાછળ એક રકમ છુપાઈને બેઠો હોય એ આપણે શોધવાની છે તો અહીંયા પહેલું તમારું જે વિધાન છે આપણે વાત કરીએ તો પહેલું તમને અહીંયા આપ્યું છે કોઈ સંખ્યા એટલે આપણને ખબર નથી તો મને ખબર નથી એટલે હું એને ધારી લઈશ એટલે કોઈ સંખ્યા એટલે મેં લીધી અહીંયા x માં ઉમેરતા એટલે +4 આ જે વિધાન બન્યું x માં 4 ઉમેરતા આ જે વિધાન બને છે આને આપણે કહીશું સાંકેતિક સ્વરૂપ ઓકે કોઈ સંખ્યામાંથી 18 બાદ કરતા કોઈ સંખ્યા એટલે મને ખબર નથી હું એ ધારી લઈશ બાદ કરવાનું છે એટલે -18 એટલે 18 લખી દઈશ તો આ જે બન્યું એનું સાંકેતિક સ્વરૂપ અને તમે એવું પણ કહી શકો કે ભાઈ કોઈ સંખ્યામાંથી 18 બાદ કરતા કોઈ સંખ્યામાં 4 ઉમેરતા હવે કોઈ સંખ્યાનો ચોથો ભાગ એટલે ભાગાકાર તો કોઈ સંખ્યા એટલે હું x ધારી લઉં એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4 હવે અહીંયા જુઓ અહીંયા મેં એક અલગ વસ્તુ લીધી જુઓ અહીંયા મેં શું કીધું છે 4 માં કોઈ સંખ્યા ઉમેરતા એટલે હું 4 લખીશ પહેલા એમાં કોઈ સંખ્યા ઉમેરીશ એટલે હું +x કરીશ કોઈ સંખ્યા એટલે મને ખબર નથી આ જે ચલ કહેવાય એ ચલ હંમેશા અજ્ઞાત સંખ્યા છે જેના વિશે આપણે જ્ઞાન નથી ધરાવતા જેના વિશે આપણે જાણતા નથી એવી જે સંખ્યા છે એને આપણે અજ્ઞાત સંખ્યા કહે છે અને એને અજ્ઞાત સંખ્યા એટલે આપણો ચલ આટલું ક્લિયર હવે અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે 4 માં કોઈ સંખ્યા ઉમેરતા તો 4 કોઈ સંખ્યા 5 માંથી કોઈ સંખ્યા બાદ કરતા તો 5 એમાંથી કોઈ સંખ્યા બાદ કરો એટલે x હવે અહીંયા જુઓ
સમીકરણ થોડુંક બદલાય છે. કોઈ સંખ્યાના 4 ગણામાં, કોઈ સંખ્યા એટલે મને ખબર નથી, હું ધારી લઉં છું બી, એના 4 ગણા એટલે 4b, એમાં કેટલા ઉમેરવાના છે ભાઈ? 5 ઉમેરતા એટલે +5 કરું છું. હવે મને શું કહે છે? તો કે ઉમેરતા 15 મળે. મળે ક્યાં? તો કે હું બરાબર કરું અને મને જે મળે એ મળે. હવે થઈ ગયું. કોઈ સંખ્યાના 4 ગણામાં 5 ઉમેરતા 15 મળે. હંમેશા બરાબરની આ બાજુ હશે, આપણને મળશે. આ તમારું સમીકરણ થઈ ગયું. આ બધા જો મેં તમને ફક્ત અને ફક્ત અહીંયા સમીકરણની વ્યાખ્યા સમજાવી 3 ભાગમાં. સમીકરણ એટલે શું? તો કે સમતા દર્શાવતા, એટલે બે બાજુ સરખું ત્રાજવા માની લો આપણા એક પ્રકારના. ગાણિતિક વિધાન એટલે આપણું ગાણિતિક વિધાન, એનું સાંકેતિક સ્વરૂપ એટલે આ તમારી સામે મેં બનાવ્યા એના સાંકેતિક સ્વરૂપો, એને આપણે શું કહીએ છીએ? સમીકરણ. ચલો, સમીકરણ વિશે તમારા મગજમાં ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ આપણે સમીકરણની થોડીક બીજી વાતો જોઈએ. ઓકે, હવે અહીંયા હું તમને એવું કહીશ કે ભાઈ x + 5 = 7. એક વસ્તુ વિચારો, આ તમે કીધું કે ભાઈ શું બન્યું? સમીકરણ. આનું કયું સ્વરૂપ છે? તમે કહેજો સર આનું સાંકેતિક સ્વરૂપ છે કે ભાઈ કોઈ સંખ્યામાં 5 ઉમેરતા 7 મળે. કઈ સંખ્યા? આપણને ખબર નથી, આપણે શોધવાની છે. હવે સમજી લો, આને શું કહેવાય? ચલ કહેવાય. શું કહેવાશે ભાઈ આને? ચલ. આ ચલ જે છે એ ચલ હંમેશા પોતાની પાછળ એક સંખ્યાને છુપાઈને બેઠો હશે, જે આપણે શોધવાની છે. હવે અહીંયા તમારે x મેં લખ્યું છે x + 5 = 7. હવે મારે x શોધવાનો છે, તો અહીંયા +5 છે, મારે એને દૂર કરવા પડે તો મને x મળી જાય. સમીકરણનો એક નિયમ છે ભાઈ, યાદ રાખજો. પહેલા તમને હું સમીકરણની પ્રોપર જે મેથડ છે એ શીખવાડીશ, પછી તમને શોર્ટકટ પણ આપીશ. તો અહીંયા જુઓ, x + 5 = 7 છે. સમીકરણમાં શું છે? તો કે બરાબર, એક ડાબી બાજુ એની, બીજી એની જમણી બાજુ. બંને બાજુ જે છે એ હંમેશા તમારે સરખી સંખ્યા ઉમેરવાની, સરખી સંખ્યા બાદ કરવાની, સરખી સંખ્યા વડે ગુણવાનું અને સરખી સંખ્યા વડે ભાગવાનું. આ બંને તરફ એટલે કે ડાબી તરફ અને જમણી તરફ તમે જે કામ કરશો બંનેના પરફેક્ટ કરવા જોઈએ. મતલબ આ બાજુ ઉમેરો તો આ બાજુ ઉમેરવાનું, એકેને ખોટું લગાડવાનું નથી. ડાબીને જે કામ આપો ને એ જ કામ જમણીને આપી દેવાનું, એટલે ખુશ રહે. ડાબી બાજુ જે કરો એ તમારે શું કરી દેવાનું? જમણી બાજુ. આટલા આપણું કામ પૂરું. આપણે એકેને ખોટું લગાડવાનું નથી. એટલે હવે તમે અહીંયા વિચારો કે અહીંયા x + 5 છે, મારે 5 દૂર કરવા છે. જો આ 5 મારે દૂર કરવા હોય તો મારે શું કરવું પડે? તો કે સાહેબ જો તમારે +5 દૂર કરવા હોય ને તો આપણે ચેપ્ટર 2 માં સર છે ને વિરોધી સંખ્યા શીખ્યા હતા કે ભાઈ +5 ની વિરોધી -5, આખું ઉડી જાય. +7 ની વિરોધી -7, આખું ઉડી જાય. રાઈટ? આવું તમે શીખ્યા છો કે ભાઈ -5 ની વિરુદ્ધ તમે કહેશો સર +5. આપણે અહીંયા આપણું સમીકરણ શું છે? તો કે x + 5 = 7. આપણે x શોધવો છે તો શું કરવું પડશે? તો કે સર આપણે પહેલા તો 5 ને દૂર કરવા પડે. તો 5 ને દૂર કરવા શું કરવું પડશે? તો સર અહીંયા +5 છે ને તો આપણે -5 લગાવવા પડે. ઓકે ભાઈ, જોઈ લો. એટલે x + 5, અહીંયા +5 ને દૂર કરવા માટે મારે શું કરવું પડશે? -5 લગાવવા પડશે. હવે અહીંયા જો, હવે મેં તમને આગળ કીધું જે કામ તમે ડાબી બાજુ કરો એ જ કામ તમારે જમણી બાજુ કરવું પડે. હવે અહીંયા જો તમે શું કર્યું? -5
તમે આ બાજુ ઉમેર્યા તો આ બાજુ પણ -5 તમારે લખવાના। હવે બે બાજુ સરખી થઈ ગઈ। તમે અહીંયા 5 કિલો વજન મૂક્યું તો આ બાજુ પણ 5 કિલો વજન મૂકવું પડે, કે ત્રાજુ એક બાજુ નમી જાય। આપણે એક બાજુ નમવા દેવાનું નથી। આપણે તો જેવું આ બાજુ જેટલા કિલોગ્રામ પ્લસ માઇનસ અહીંયા મૂકે એટલું આપણે અહીંયા મૂકવાનું। ઓકે, ક્લિયર? હવે જુઓ 5 5 ગયા એટલે અહીંયા રહ્યો x। હવે અહીંયા 7 માંથી 5 જાય તો તમે કહો સર 2, તો x ની વેલ્યુ કેટલી આવી ભાઈ? 2 આવી। આ એની બહુ પ્રોપર મેથડ છે। હવે તમને એકદમ શોર્ટમાં હું શીખવાડું છું। હવે તમે અહીંયા જુઓ કે x + 5 = 7। તો આપણને એકદમ શોર્ટમાં એવું શીખવાડવામાં આવ્યું છે કે જે x છે તે અહીંયા મૂકવાનો બરાબર 7। હવે આ સામેની તરફ +5 સામેની તરફ જાય તો થઈ જાય -5। રીત આ એકદમ સહેલી છે, પણ જે મેં તમને પહેલી રીત બતાવી એ ખરેખર સમીકરણની પ્રોપર મેથડ છે। આ રીત છે જ, પણ આ એની કોપી કરેલી છે। બે શોર્ટકટ છે કે આ બાજુ +5 હોય એને સામેની તરફ લઈ જાઓ, બરાબરની ડાબી તરફથી જમણી તરફ થાય તો એ ચિહ્ન બદલી નાખે। એટલે અહીંયા x બરાબર આવશે આપણા 2। જો હું જ્યારે તમને ભણાવતો છું ત્યારે મેં તમને એવું શીખવાડ્યું હશે કે જે સંખ્યા છે ને એની મમ્મી છે અને ચિહ્ન છે એનું બાળક છે। તો જ્યારે મમ્મી આ બાજુ પોતાના બાળકને અહીંયા આવે એટલે બાળક અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય। બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે x - 5 = 7। હવે શું કરવાનું સાહેબ? કઈ નહીં ભાઈ, અહીંયા શું છે સાહેબ? અહીંયા તો -5 છે। અહીંયા શું હતું સાહેબ? અહીંયા તો +5 હતા। અહીંયા આપણે શું કર્યું સાહેબ? આ પ્લસ ને આપણે માઇનસ કરી દીધા, તો અહીંયા આપણે શું કરશું સાહેબ? તો બહુ સહેલું છે। અહીંયા -5 છે ને એને આપણે +5 કરી દઈશું। ચલો, એટલે આપણો જવાબ આવી ગયો x = 12। ચલો, આટલું તમને સમીકરણનું બેઝિક નોલેજ આવી ગયું। હવે આગળ જઈએ આપણે। x + 7 = 14। ચલો, હવે તમારે આ દાખલો 3 સ્ટેપમાં થાય। બીજું તમને શીખવાડ દઉં બેઝિક, આનું થોડુંક તમને ખબર પણ હશે કે અહીંયા હું એવું લખું 2x = 6। ચલો, આ બંને વચ્ચે કયો સંબંધ છે? જો આપણે જોયું કે ભાઈ આ બાજુ પ્લસ હોય તો આ બાજુ માઇનસ થઈ જાય, અહીંયા માઇનસ હોય બરાબરની બાજુ હોય તો પ્લસ થઈ જાય। એવી જ રીતે જો આ બાજુ ગુણાકાર હોય તો સામે આવે તો શું થશે? ભાગાકાર। હા, હવે સમજ્યા? અહીંયા ભાગાકાર હોય સામે આવે તો થઈ જાય ગુણાકાર। અચ્છા, આવું હોય? હાલ ભાઈ, આવું જ હોય, આમાં કઈ કશું નવું હોતું નથી। અહીંયા તમે જો આ બે વચ્ચે કયો સંબંધ છે? ચલની અને સંખ્યા વચ્ચે? તમે કહેશો સર આ બે વચ્ચે સંબંધ છે ને ગુણાકારનો છે, તો સામે જાય તો શું થશે? તમે કહેશો સર ભાગાકાર થાય એટલે x = 6 ભાગ્યા 2, 3 દુ 6 એટલે x = 3। આની પ્રોપર રીત તમને શીખવાડું તો જો આની પ્રોપર રીત આવી પણ થાય તો અહીંયા આપણી પાસે સમીકરણ કયું છે? 2x = 6। હવે શું કરશું? 2 ને દૂર કરવા છે તો આપણે છેદમાં 2 લખવા પડે, તો અહીંયા પણ છેદમાં 2 લખવા પડે। 2 ગયા 2 ગયા, 3 દુ 6 માટે x = 3। આ એની પ્રોપર મેથડ છે ભાઈ। ક્લિયર? હજુ પણ સમજી લો અહીંયા કે હું અહીંયા આવું લખું કે x/3 = 7।
તો કયો સંબંધ છે આ બે વચ્ચે? ચલ અને સંખ્યા વચ્ચે જુઓ તો તમે કહેશો સર આ તો ભાગાકારનો સંબંધ છે, તો સામે જાય તો યસ ગુણાકાર થશે સાહેબ. એટલે x બરાબર 7 ગુણ્યા 3 એટલે x બરાબર કેટલા થશે ભાઈ? 21. તમારે કોઈ 20 રાખવાની નથી. ઓકે, આટલું તમારા મગજમાં ક્લિયર થઈ ગયું હશે. તો હવે આગળ આપણે નવા દાખલા તરફ જઈએ. અહીં આપણે લખીએ 2x + 7 બરાબર 15. પહેલા તમારે 7 ને દૂર કરવા પડે, પછી તમારે 2 ને દૂર કરવા પડે, તો તમને જવાબ x ની વેલ્યુ મળી જાય. તમને x ની પાછળ જે અજ્ઞાત સંખ્યા છે એ તમને મળી જાય. તો પહેલા શું કરીશ? સ્ટેપ 1, પહેલું સ્ટેપ યાદ રાખજો ભાઈ. પહેલા સ્ટેપ ની અંદર હું 2x એવા ને એવા રાખીશ. હવે હું શું કરીશ? હવે હું અહીંયા 15 - 7 આ તો આપણે શીખ્યા યાદ હોય તો કે સર અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસ થઈ જાય. ચલો હવે અહીંયા કેવું રહે? શું રહેશે સમીકરણ? જુઓ તો કે 2x બરાબર બોલો 15 માંથી 7 જાય તો તમે કહેશો સર 8 રે. ચલો આ તમારું પહેલું સ્ટેપ પતી ગયું, પ્લસ નું હતું. સ્ટેપ બીજું, બીજા સ્ટેપમાં શું કરવાનું છે બીજું હતું? સ્ટેપ 2. તો આ તો સાહેબ આ બાકી, આ તો શીખી ગયા આપણે. તમારા મગજમાં ક્લિક થશે કે અચ્છા ચલની અને સંખ્યા વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો સામે જાય તો ભાગાકાર. બરાબર છે, તમે જે સમજાય લખી નાખો. તો કે x બરાબર 8. અહીંયા ગુણાકારનો સંબંધ છે, સામે જાય તો ભાગાકાર. 4 × 2 = 8 માટે x બરાબર 4. આ તમારો આન્સર. આવા જ બીજા દાખલા સાથે આપણે ફરી મળીશું. ઓકે, એન્જોય અને ભણવામાં મજા આવે તો એક લાઈક કરી દે, લાઈક જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.